ત્વિષા દેસાઈ છે. મેં સર્વમંગલ સ્કૂલમાંથી ભણી છું. 10th માં મારા 96% અને 99.56% આવ્યા. વાહ વાહ વાહ. અને આગળ જઈને મેં આર્ટ્સ લેવાનું વિચાર્યું છે, સાયકોલોજી કરવા માટે. વાહ સરસ. બધા બહુએ કીધું કે આટલા સારા પર્સન્ટેજ છે તો આર્ટ્સ લઈને શું કરીશ, આર્ટ્સમાં કેમ જાય છે, સાયન્સ કરી લે. અમારા સ્કૂલમાંથી પણ બધા ટીચરે કીધું કે તારે જે કરવું હોય કર, પણ તું આવી IIT લેવલની છોકરી થઈને આર્ટ્સ લે છે એનું અમને થોડું દુઃખ છે. પણ મમ્મી પપ્પાનો બહુ જ સપોર્ટ હતો કે તારે આગળ જઈને જે કરવું હોય તું કરજે, અમે તારી સાથે જ છે. વાહ સરસ. એકચ્યુઅલી યુઝ્યુઅલી 96% છે પર્સન્ટેજ છે, તો પણ એને જો આર્ટ્સ ચૂઝ કરીને સાયકોલોજી નો વિચાર તારા મનમાં કેવી રીતે આવ્યો? કેમ કે આ ખૂબ જ એક અલગ વિષય છે. કેમ કે તમારી જે જનરેશન છે એ બધી AI રિલેટેડ સોફ્ટવેર્સ એન્ડ કમ્પ્યુટર્સ ને આ ને તે સોશિયલ મીડિયા એના રિલેટેડ છે. સો તારો એવું વિચાર કેવી રીતે તારા મનમાં આવ્યું કે હું સાયકોલોજી ભણું? આ એકદમ રેન્ડમ વિચાર હતો. જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે મેં 5th સ્ટેન્ડર્ડમાં હતી. તો 5th સ્ટેન્ડર્ડમાં મેં અને મારા ફ્રેન્ડ બધા ગાર્ડનમાં ગયા હતા. ત્યારે એક નાનો છોકરો ભૂલથી પથ્થર પર ઠોકર ખાઈને પડી ગયો હતો. તો થોડા લોકો એના પર હસતા હતા અને થોડા લોકો એને મદદ કરવા આવ્યા હતા. તો ટાઈમ પર મને એવું થયું કે થોડા લોકોનું પહેલો ઇન્સ્ટિંક્ટ એવું કેમ છે કે કોઈ પડે તો એના પર હસવું, અને થોડા લોકોને એવું કેમ છે કે પહેલાં જઈને મદદ કરવું. તો ત્યારથી મને હ્યુમન માઇન્ડને સમજવાની ઈચ્છા હતી. પણ એકચ્યુઅલી 5th સ્ટેન્ડર્ડમાં આ સેન્સ આવવું એ પણ ખૂબ મહત્વનું છે. તો એના માટે ખૂબ જોરદાર તાળીઓ થવી જોઈએ. આ એક આપણું શું કહેવાય હ્યુમેનિટીનું એક તારા મનમાં જે છે એ દેખાઈ આવે છે, અને મને એવું લાગે છે કે તું ખૂબ જ સરસ રીતે સાયકોલોજી ભણી શકીશ. અને આગળ જઈને જો આ બધું આપણે મોબાઈલ્સ ને આ અને તે જે જોઈ રહ્યા છે એનાથી ઘણા બધા એવા ડિપ્રેશનમાં આવે છે, મેન્ટલ સ્ટ્રેસ વધે છે, વર્કલોડ વધે છે. તો એમાં પણ તું હેલ્પફુલ થઈ શકીશ, અને એ પણ કેવી રીતે ઓછું કરીશ એના માટે પણ તું સરસ આગળ જઈને એવા પ્રયાસ પણ રાખજે કે જેમાં દરેકની મેન્ટલ પીસ ખૂબ મહત્વનું છે આગળ જતા. તો તારું ગાઈડન્સ એમને ખૂબ મહત્વફુલ ગાઈડન્સ મળશે. થેન્ક યુ. થેન્ક યુ.